વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તરફથી કેવાયસીના તાલીમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ સૌ જેમ જાણો છો એમ આપણે 100% કેવાયસીનું લક્ષ્યાંક પૂર્ણ કરવાનું છે. તો હાલમાં અત્યાર સુધી આપણે 3.44 કરોડ જનસંખ્યાનું કેવાયસી કરાવી ચૂક્યા છીએ અને જે આપણી ગુજરાતની ટોટલ પોપ્યુલેશન છે એના 52.46% જેટલું કેવાયસી થઈ ગયેલ છે. આપ સૌ જેમ જાણો છો એમ આપણે સમયાંતરે વિવિધ ગવર્મેન્ટ મશીનરીને આ સાથે જોડી છે. આપણે વીસી, નાયબ મામલતદાર, પુરવઠા, રેવન્યુનો જે સ્ટાફ છે, નગરપાલિકા, મહાનગરપાલિકાના જે અધિકારી કર્મચારી છે, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર છે, ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણના જે પ્રોફેસર્સ છે, શાળાના શિક્ષકો, આચાર્યો છે, બધાને આપણે કેવાયસીના અભિયાનમાં જોડાયેલા છે. આપ જેમ જાણો છો કે કેવાયસી આપણે ફક્ત રાશન કાર્ડ પૂરતું નથી કરાવી રહ્યા. ભવિષ્યમાં સરકારની અન્ય યોજનાઓના લાભ માટે પણ આપણે આ કેવાયસીનો ઉપયોગ કરવા માટે જનાર છીએ. તો એ માટે આપણે કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી આપણે જેમ જોયું એમ આપણે બે રીતે કેવાયસી કરાવી શકીએ છીએ. એક તો આપણે વીસી અને પુરવઠા કચેરી થ્રુ આપણે જે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ડિવાઇસ છે તેનાથી કેવાયસી કરાવીએ છીએ. એ સિવાય આપણે જે મોબાઈલ એપ્લિકેશન છે, માય રેશન મોબાઈલ એપ, એમાં સિટીઝન્સ જાતે જ પોતાના ઘરે બેઠા પોતાનું કેવાયસી કરાવી શકે છે. પીડીએસ પ્લસ જે લોકો પાસે મોબાઈલ નથી અથવા આધાર સીડેડ નથી એવા લોકો વીસી મારફત અથવા જે આપણી ગવર્મેન્ટ ફંક્શનરી જે મેં હમણાં કહ્યું એમને આપણે રાઇટ્સ આપેલા છે તો એ લોકો પાસે જઈને પણ પીડીએસ પ્લસ એપ્લિકેશન મારફત કેવાયસી કરાવી શકે છે. આપણે જેમ ગત તાલીમ કાર્યક્રમમાં જોયું હતું કે જેમના આધાર ઇન્ટરચેન્જ થઈ ગયા છે અથવા બદલાઈ ગયા છે અથવા ખોટા સીડ થઈ ગયા છે તો એના માટે પણ આપણે એક નવું ફીચર એડ કરેલું છે કે જેનાથી પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનમાં એડ કરેલું છે કે જેનાથી આપણે ખોટા આધાર સીડ થયેલા હોય તો એને પણ સુધારી અને જે તે લાભાર્થીનું કેવાયસી આપણે કરાવી શકીએ છીએ. તો આપણે જેમ ગત તાલીમ કાર્યક્રમમાં જણાવ્યું હતું એ પ્રમાણે એનું ફીચર્સ આપણે ગઈકાલે રિલીઝ થઈ ગયું છે, જેને આપણું જે પુરવઠાની જે ટીમ છે એને આપણા ગ્રુપમાં પણ મૂક્યું હતું. જે લોકોએ યુઝ કર્યો છે એમને અમુક પ્રશ્નો પણ હશે. તો આપણે સૌથી પહેલાં જોઈશું કે કેવાયસી આપણે કેમ કરાવવું જોઈએ, એનો એક વિડીયો નિહાળીશું. આપણે પીડીએસ પ્લસ મારફત કેવાયસી કઈ રીતે કરી શકાય છે એ જોઈશું અને એમાં નવા ફીચરથી તમે આધાર અપડેટ કઈ રીતે કરી શકો છો એ પણ જોઈશું. તો આજના આપણા તાલીમ કાર્યક્રમમાં આપણા જે તજજ્ઞો જોડાયા છે એમાં શ્રી અતુલ ખૂંટી સાહેબ, સિનિયર ટેકનિકલ ડિરેક્ટર શ્રી એનઆઈસી, પ્રોફેસર અમિત પંડ્યા સાહેબ, ઓએસડી ટેકનિકલ એજ્યુકેશન, ડૉક્ટર મેશ્વા પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર એનએફએસએ, શ્રી મનીષ નાયક, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આઈટી, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ, શ્રી કેતન નિરંજન, આઈસીટી ઓફિસર, ડાયરેક્ટરેટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, અને શિવાંશુજી જે એનઆઈસીમાંથી જોડાવ્યા છે. તો સૌ પ્રથમ હું શિવાંશુજીને વિનંતી કરીશ કે આપણે મૂવી પ્લે કરશે, ત્યારબાદ આપણે પ્રેઝન્ટેશન જોઈશું અને પછી આપણે પ્રશ્નોત્તરી લઈશું. थैंक यू. नमस्कार मित्रों, पहले हम लोग देख लेते हैं कि केवाईसी हम लोग किस लिए कर रहे हैं. उसकी एक फिल्म है, फिल्म पहले देख लेते हैं. ડિજિટલ ક્રાંતિ એ માત્ર શબ્દ નથી, ગુજરાતના નવા ભવિષ્યનો પડઘો છે. આજનું ગુજરાત છે ઝડપ, પારદર્શકતા અને ટેકનોલોજીની મજબૂત કડી સાથે જોડાયેલું અને નવનિર્માણના માર્ગે ઝડપથી આગળ વધતું રાજ્ય. કારણ કે ગુજરાતના નાગરિકો પાસે છે પોતાની ઓળખને આધુનિકતમ બનાવવાનું સરળ, સુરક્ષિત અને સચોટ સાધન કેવાયસી.
વિશ્વના નકશા પર ભારત દેશની એક નવી ઓળખ ઊભી કરવાના સંકલ્પ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પછી એક આગવી અને ક્રાંતિકારી પહેલોને અમલમાં મૂકી રહ્યા છે. આ જ દિશામાં તેઓનું વધુ એક પગલું એટલે દેશના સમર્થ નાગરિકોને વધુ સશક્ત બનાવતી ઈ-કેવાયસીની પ્રક્રિયા. તેઓના જ પ્રેરક પગલે ચાલતા ગુજરાતના કાર્યનિષ્ઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતને ડિજિટલ મોરચા પર આગવું સ્થાન અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે ગુજરાતના નાગરિકો ઈ-કેવાયસી થકી પોતાના હક અને ભવિષ્યને ફક્ત એક ક્લિકમાં આંબી શકે છે. દસ્તાવેજી પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવી શકે છે. ધરતી પર સખત મહેનત કરનારા ખેડૂતથી લઈને આકાશને આંબવાના સપના જોનારા વિદ્યાર્થીઓ સુધી દરેકને તેમના હક્કોનો લાભ ઈ-કેવાયસી આપી શકે છે. ટેકાના ભાવે અનાજની ખરીદી કરવી હોય કે વાજબી ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ મેળવવું હોય, શિષ્યવૃત્તિ મેળવવી હોય કે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવા હોય, આરોગ્ય યોજનાઓનો લાભ મેળવવો હોય કે કૃષિ સહાય પ્રાપ્ત કરવી હોય, નાગરિકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગોની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે લાંબી પ્રતીક્ષા કરવી પડતી નથી. ઈ-કેવાયસી અંતર્ગત ગુજરાત સરકાર તેના તમામ નાગરિકોની આધાર બેઝડ ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે, જેથી વ્યક્તિની ખરાઈ પળવારમાં શક્ય બને છે અને તે પોતાના હકના લાભો તાત્કાલિક મેળવી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો જેમ એરપોર્ટ પર ચેક ઇન કરતી વખતે જો તમામ દસ્તાવેજો અને ઓનલાઈન ગેટ પાસ પહેલેથી જ કાઢી રાખ્યા હોય તો બોર્ડિંગ ફટાફટ કરી શકાય છે. જેમ આધાર અને બાકીના દસ્તાવેજો બરાબર હોય અને કેવાયસી કરાવેલ હોય તો બેંકની સેવાઓ જલ્દીથી મેળવી શકાય છે. તેવી જ રીતે જો તમે ઈ-કેવાયસી કરાવેલ હોય તો સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી અને સચોટ રીતે મેળવી શકાય છે. ઈ-કેવાયસીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આપ ઘેર બેઠા આપનું અને આપના પરિવારના તમામ સભ્યોનું ઈ-કેવાયસી ગણતરીની મિનિટોમાં કરી શકો છો. જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં તમારી પ્રોફાઇલ બનાવો. હવે આ પ્રોફાઇલ સાથે આપનું રાશન કાર્ડ લિંક કરો. રાશન કાર્ડ લિંક કર્યા બાદ આધાર ઈ-કેવાયસી મેન્યુમાં જઈને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારી અને તમારા કુટુંબના સભ્યોની વિગતો ચકાસી આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરી ઓટીપી જનરેટ કરો. જરૂરી સૂચનાઓ વાંચો અને સહેમતિ આપી ઓટીપી દાખલ કરો. ત્યારબાદ તેમાં કેમેરો ખુલે એટલે મોબાઈલ સામે સીધો ચહેરો રાખો અને આંખ પટપટાવો. ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરો અને વિગતો મોકલી આપો. આ જ રીતે એક પછી એક તમામ સભ્યોનું ઈ-કેવાયસી પૂર્ણ કરો. જો આપની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો નજીકની ઝોનલ કે મામલતદાર કચેરીમાં જઈને બાયોમેટ્રિક કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકાય છે. જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો આપની ગ્રામ પંચાયતની કચેરીમાં જઈને વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન થકી ઈ-કેવાયસી કરાવી શકો છો. આ માટે આપે શહેર સુધી ધક્કો ખાવાની જરૂર નથી. છે ને એકદમ સરળ? તો આજે જ ઈ-કેવાયસીની આ પ્રક્રિયા થકી આપની ઓળખ પ્રસ્થાપિત કરો. પરંતુ હા, એટલી સાવધાની ચોક્કસ રાખજો કે ફક્ત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ મુજબ જ કાર્યવાહી કરો. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા મારફત મળતી અજાણી લિંક પર ક્લિક ન કરો. ઈ-કેવાયસી માટે આપે આપના બેંક ખાતાની વિગતો આપવાની રહેતી નથી. ગુજરાતની આ ડિજિટલ યાત્રા દરેક નાગરિક માટે છે. ઈ-કેવાયસી એ એક નાના પગથિયાંથી શરૂ થતી મોટી ક્રાંતિ છે. એવી ક્રાંતિ જે તમારો સમય બચાવે છે, તમારા હક્કોને સુરક્ષિત કરે છે અને તમારું જીવન સરળ બનાવે છે. તો આગળ વધો અને ગુજરાતના ડિજિટલ પરિવર્તનનો ભાગ બનો. ઈ-કેવાયસી, સુરક્ષિત ઓળખ, નિશ્ચિત લાભ. સરળતા,
पारदर्शिता, विश्वास। जैसा हम लोगों ने देखा फिल्म में कि अभी जो सिटीज़न है वो घर बैठे अपना ई-केवाईसी कर सकते हैं माई रेशन मोबाइल एप्लीकेशन के थ्रू। इसके अलावा हमारे पास जो दूसरे ऑप्शंस हैं, आप ग्राम पंचायत में जाकर केवाईसी करा सकते हैं, जोनल ऑफिस या फिर सप्लाई ऑफिस में जाकर केवाईसी करा सकते हैं, या फिर एक दूसरी हमारी मोबाइल एप्लीकेशन है पीडीएस प्लस, जिसके थ्रू आप केवाईसी करा सकते हैं। तो जैसा हम लोगों ने लास्ट डिस्कस किया था कि हम कई सारे इश्यूज आ रहे थे कि सिटीज़न के आधार गलत पड़े हुए हैं या उसका जो सही आधार है वो किसी और के सामने सीडेड पड़ा हुआ है। तो ऐसे केसेस अभी जो या तो आपके माइग्रेशन से या पीडीएस प्लस से चेंज नहीं हो पा रहे थे, तो उसके लिए हमने एक प्रोविज़न दिया है अपडेट आधार का, वहाँ से अपडेट कर सकते हैं ऐसे केसेस जहाँ पर गलत आधार पड़ा हुआ है या फिर आधार किसी और मेंबर के सामने सीड हुआ है। ये दोनों केसेस आप पीडीएस प्लस में जो नया ऑप्शन है अपडेट आधार का, वहाँ से चेंज कर सकते हैं। कंडीशन केवल एक ही है कि जिस मेंबर का आधार पड़ा हुआ है उसका केवाईसी नहीं होना चाहिए। केवाईसी पेंडिंग है तभी आप अपडेट कर पाएंगे। तो एक बार हम लोग फ्लो देख लेते हैं पीडीएस प्लस में कैसे अपडेट आधार कर रहे हैं या ई केवाईसी कर रहे हैं। पीडीएस प्लस में हमने लॉगिन के लिए दो मोड रखे हैं, एक आपका एसएसओ आईडी बेस्ड है और दूसरा स्कूल का लॉगिन है। एसएसओ आईडी आपके जो भी गवर्नमेंट ऑफिशियल्स हैं, रेवेन्यू डिपार्टमेंट के हैं, नगर पालिका के हैं, म्यूनसिपल कॉरपोरेशन के हैं, फर्दर सप्लाई ऑफिस के हैं, कलेक्ट्रेट के हैं, इन सब के पास ऑलरेडी एसएसओ आईडी है। उस एसएसओ आईडी से लॉगिन कर सकते हैं। दूसरा स्कूल का जो लॉगिन है वो स्कूल आईडी और मोबाइल नंबर से लॉगिन करेंगे। दोनों ही केसेस में यूज़र के पास एक आधार बेस्ड ओटीपी आएगा ऑथेंटिकेशन के लिए। लॉगिन बटन पे क्लिक करने के बाद आपके पास ओटीपी आएगा, ओटीपी डाल के वेरीफाई करिए। वेरीफाई करने के बाद आपको इस टाइप से एक डैशबोर्ड मिल जाएगा। डैशबोर्ड पे सारे ऑप्शंस हैं कि आपको केवाईसी करना है, स्टेटस चेक करना है, अपडेट करना है, या आपने जो रिक्वेस्ट सबमिट की थी उसका स्टेटस क्या है वो देखना है। तो वन बाय वन हम लोग ऑप्शन देख लेंगे कि कैसे यहाँ पर वर्किंग हो रही है। पहला ऑप्शन है हमारा आधार ई केवाईसी। आधार ई केवाईसी ऑप्शन पे जाते हैं तो आपको कुछ इंस्ट्रक्शंस मिलेंगी। सारी इंस्ट्रक्शंस देख लीजिए स्टेप बाय स्टेप कैसे आपको प्रोसेस कंप्लीट करना है। नीचे चेकबॉक्स है, टिक करके नेक्स्ट करेंगे तो आपको कार्ड नंबर एंटर करने का ऑप्शन मिलेगा। कार्ड नंबर डाल के आप जब बटन पे क्लिक करेंगे तो उस कार्ड के मेंबर्स की आपको लिस्ट मिल जाएगी। साथ में ही मेंबर के सामने आधार सीडेड है या नहीं वो मिलेगा और उसका ई केवाईसी का स्टेटस क्या है वो मिल जाएगा। जिन मेंबर्स का आधार सीडेड नहीं है या केवाईसी नहीं हुआ है वो मेंबर आप सेलेक्ट करके नेक्स्ट करेंगे तो आपको कंसेंट मिलेगा। ये कंसेंट आपको सिटीज़न को कन्वे करना है। सिटीज़न को बताना है कि हम आपकी मर्ज़ी से आपका केवाईसी कर रहे हैं। नीचे चेकबॉक्स पर टिक करके जनरेट ओटीपी करेंगे। सिटीज़न के पास एक ओटीपी जाएगा, ओटीपी डाल के वेरीफाई करेंगे। वेरीफाई करने के बाद नेक्स्ट स्क्रीन पे आपको उस सिटीज़न का एज ग्रुप सेलेक्ट करना है कि वो एडल्ट है या माइनर है। अगर माइनर है, छोटा बच्चा है, तो उस केस में आपको गार्जियन का कंसेंट लेना होगा। गार्जियन का नाम, उसका सिटीज़न के साथ क्या रिलेशन है और मोबाइल नंबर, तीनों चीज़ें कैप्चर करने के बाद उस मोबाइल नंबर पे एक ओटीपी आएगा। ओटीपी डाल के वेरीफाई करेंगे तो नेक्स्ट स्क्रीन पे आपको फ़ोटो कैप्चर के लिए ऑप्शन मिल जाएगा। फ़ोटो कैप्चर करते टाइम आपको ध्यान यही रखना है कि जिस भी सिटीज़न का आप केवाईसी कर रहे हैं उसका फेस सर्कल के अंदर होना चाहिए। सर्कल ग्रीन हो, प्रॉपर पीछे लाइटिंग हो, दूसरा कोई फेस ना हो। एट ए टाइम सर्कल के अंदर एक ही फेस होना चाहिए जिसका आप केवाईसी कर रहे हैं। केवाईसी के टाइम पे जो फ़ोटो कैप्चर होगी वो फ़ोटो आपके आधार डेटाबेस से मैच होगी। वहाँ पर अगर बायोमेट्रिक डेटा डिड नॉट मैच का मैसेज मिल रहा है देन उस केस में आपको सिटीज़न को यही कन्वे करना है कि आपको पहले आधार में अपनी फ़ोटो अपडेट करानी है। मैच हो गया, मैच होने के बाद आपको स्क्रीन पे आधार की डिटेल्स मिल जाएंगी, फ़ोटो, नाम, एड्रेस, जेंडर, डेट ऑफ बर्थ, और नीचे रेशन कार्ड का डेटा मिल जाएगा कि रेशन कार्ड में उसका नाम क्या है, डेट ऑफ बर्थ क्या है, जेंडर क्या है और एड्रेस क्या है। दोनों डिटेल्स टैली कर लीजिए, मैच हो रही हैं तो उसके बाद आपको अप्रूवल के लिए सेंड कर देना है। जब आप अप्रूवल के लिए सेंड करोगे तो आपसे वापस से आपके फ़ोन का
वेरिफिकेशन पूछेगा। दैट मीन्स कि आपका फिंगरप्रिंट अगर इनेबल है वो पूछेगा, आपने कोई फ़ोन पे पैटर्न सेट किया है तो वो पैटर्न आपको देना होगा। दोनों सेट नहीं है तो उस केस में आपके पास आपके मोबाइल नंबर पे एक OTP आएगा, वो OTP डालना होगा। सबमिट करते ही आपको इस टाइप से एक कन्फर्मेशन मिल जाएगा कि आपकी जो भी रिक्वेस्ट है वो सप्लाई ऑफिस को सेंड कर दी गई है अप्रूवल के लिए। फिर हमारा सेकंड केस आता है कि ऐसे केसेस जहां पर ऑलरेडी कोई आधार पड़ा हुआ है या फिर जो आधार पड़ा हुआ है वो गलत है या किसी और मेंबर के सामने सीडेड है, तो उस केस में हम अपडेट कैसे करेंगे। तो अपडेट करने के लिए नेक्स्ट ऑप्शन है हमारा अपडेट आधार। अपडेट आधार में आप जिस भी मेंबर का आधार अपडेट कर रहे हैं उसका कार्ड नंबर डालिए। सेम थिंग कि गेट कार्ड मेंबर पे क्लिक करेंगे तो कार्ड के मेंबर्स मिल जाएंगे जिनका KYC नहीं हुआ है। यहाँ पर आप उन्हीं मेंबर्स का KYC कर सकते हैं जिनका KYC पेंडिंग है। आपने मेंबर सेलेक्ट कर लिया, उसके बाद यहाँ पर एक डुअल वेरिफिकेशन है कि आप जिस यूज़र जो ऑपरेट कर रहा है, सपोज़ मैं VC हूँ या मैं नायब आमदार हूँ, तो मेरे आधार पे एक OTP आएगा कि मैं ही ऑपरेट कर रहा हूँ। मैंने वो OTP डाला, OTP डाल के वेरीफाई किया। वेरीफाई करने के बाद नेक्स्ट स्क्रीन पे आपको आधार नंबर एंटर करने का ऑप्शन मिलेगा। ये आधार नंबर उस सिटीजन का करेक्ट आधार नंबर होना चाहिए, ये आपको इंश्योर करना है। आपने आधार नंबर डाला, नीचे कंफर्मेशन दे रहे हैं कि ये जो आधार है ये सिटीजन का करेक्ट आधार है, और उसके बाद गेट आधार सीडिंग डिटेल पे क्लिक करेंगे तो वो आधार किस मेंबर के सामने सीडेड है। सपोज मेरा आधार है किसी एक्स मेंबर के सामने सीडेड था, तो उस एक्स मेंबर की डिटेल यहाँ पर मिल जाएगी। या फिर किसी और के सामने सीडेड नहीं है बट मेरा आधार गलत है तो मेरी डिटेल वहाँ पर दिखा देगा। तो जिस भी पर्सन के सामने सीडेड है या मेरे सामने सीडेड है तो वो डिटेल आपको मिल जाएगी। उसके बाद आपको अपडेट आधार पे क्लिक करना है। क्लिक करते ही आपका बाकी का जो फ्लो है कि आपसे आपको पहले कंसर्न देगा, कंसर्न देने के बाद आपसे मोबाइल नंबर पूछेगा, मोबाइल नंबर वेरीफाई होगा, फेस कैप्चर होगा और उसके बाद आपको रिक्वेस्ट सेंड कर देनी है। वो पूरा प्रोसेस एज इट इज़ है जो आप आधार KYC में कर रहे हैं। डिफरेंस कहाँ पर है कि अपडेट के केस में आप उन मेंबर्स का कर रहे हैं जहां पर रॉन्ग सीडिंग है या फिर किसी और के सामने आधार मैप है। तो दोनों ही केसेस में आपको डिटेल यहां पर डिस्प्ले होगी कि किसके सामने सीडेड है या फिर आपके सामने गलत है, तो फिर उसकी डिटेल आ जाएगी। आपने नया आधार लिया और बाकी का फ्लो एज इट इज चलेगा। नेक्स्ट हमारे पास ऑप्शन है रेशन कार्ड आधार स्टेटस। अगर हमें किसी कार्ड में सिंपली क्वेरी करनी है, चेक करना है कि किन मेंबर्स का KYC हो गया, किन का नहीं हुआ है, तो वो हम रेशन कार्ड आधार स्टेटस वाले ऑप्शन से चेक कर सकते हैं। कार्ड नंबर डालेंगे तो सारे मेंबर्स की लिस्ट मिलेगी और साथ में KYC और मोबाइल नंबर का स्टेटस मिल जाएगा। नेक्स्ट ऑप्शन है हमारा मेंबर KYC स्टेटस। किसी मेंबर का आपने KYC किया है बट आज की डेट में पेंडिंग दिखा रहा है, आपने जो रिक्वेस्ट सेंड की थी वो अप्रूव नहीं हुई है, तो उस केस में रीज़न क्या था वो रीज़न आप यहाँ से चेक कर सकते हैं। आपको सिंपली उस मेंबर का 18 डिजिट का मेंबर ID डालना है और उसके बाद आज स्क्रीन पे आपको डिटेल्स मिल जाएंगी कि उसका स्टेटस क्या है, पेंडिंग है, अप्रूव्ड है या रिजेक्टेड है, और रिजेक्टेड है तो किस रीज़न से रिजेक्ट हुआ है। नेक्स्ट स्क्रीन आपकी है सप्लाई ऑफिस के लिए। सप्लाई ऑफिस जो भी अप्रूवल कर रहा है उस केस में उनके पास एक लिस्ट मिलेगी, चाहे वो KYC ग्राम पंचायत से आया हो, आपके स्कूल यूज़र से आया हो, फर्दर रेवेन्यू डिपार्टमेंट में किसी भी सोर्स से आया हो, आपको सिंगल स्क्रीन पे सारी रिक्वेस्ट मिलेंगी। रिक्वेस्ट सेलेक्ट करिए, उसके बाद आपको लेफ्ट साइड में रेशन कार्ड का डेटा मिल जाएगा और राइट साइड में आधार का डेटा मिलेगा। दोनों डेटा को मैच करके सेम पर्सन है, उसके बाद आपको डिसीजन लेना है। अब बात आती है अपडेट आधार की। तो जिन मेंबर्स ने अपडेट आधार के लिए रिक्वेस्ट सेंड की है, सेम मेन्यू के अंदर RCMS में आपका माय रेशन मेन्यू के अंदर अपडेट आधार का एक नया मेन्यू है, वहाँ पर आपको अपडेट आधार की रिक्वेस्ट मिलेंगी। जैसे अभी इस स्क्रीन में क्या है कि रेशन कार्ड का डेटा लेफ्ट साइड में आ रहा है, आधार का डेटा राइट साइड में है। उसके अलावा नीचे आपको एक और पोर्शन मिलेगा जहाँ पर वो आधार पहले कहाँ पर सीडेड था या फिर मेंबर के सामने जो गलत आधार सीडेड था उसकी डिटेल मिल जाएगी। दैट मीन्स कि जो अपडेट आधार वाला पेज होगा वहाँ पर आपको 3 सेक्शन मिलेंगे। पहला रेशन कार्ड का डिटेल, दूसरा
आपके eKYC से जो आधार का डेटा आया है वो, और तीसरा जो रॉन्ग सीडिंग थी पहले से वो डिटेल मिलेगी। तीनों डिटेल्स को आपको कंपेयर करना है, कंपेयर करने के बाद आपको डिसीजन लेना है। तो ये था हमारा पीडीएस प्लस का फ्लो कि केवाईसी कैसे करना है, किसी मेंबर का आधार गलत पड़ा हुआ है, किसी और के सामने सीडेड है, तो उसको कैसे अपडेट करना है। इसके अलावा आपके पास जो कॉमन एरर्स आती हैं कि बायोमेट्रिक डेटा मैच नहीं हो रहा है, ओटीपी नहीं जा रहा है, तो उस केस में जैसे हम पहले डिस्कस कर चुके हैं कि बायोमेट्रिक डेटा अगर मैच नहीं हो रहा है तो आधार में डिटेल्स अपडेट करानी है। ओटीपी नहीं जा रहा है सिटीजन के पास, तो पहले आपको यही चेक कर लेना है कि उस मेंबर के आधार के साथ मोबाइल नंबर सीडेड है या नहीं। ये दोनों चीज़ें आप आधार का जो पोर्टल है वहाँ पर आप चेक कर सकते हैं। या कई केसेस में एक और इशू आता है कि सिटीजन का फेस कैप्चर हो रहा है बट उसके बाद वेरीफाई नहीं हो रहा है, तो आपको फर्दर उस केस में यही चेक करना है कि सिटीजन ने अपना बायोमेट्रिक लॉक तो नहीं किया है। लॉक किया है तो आधार के पोर्टल पे जाके ओटीपी डालकर वो अनलॉक कर सकता है। दैट्स ऑल। फर्दर स्मिता मैडम से मैं रिक्वेस्ट करूंगा कि आगे प्रोसीड करें प्रोग्राम को। થેન્ક યુ શિવાંશુજી, ખૂબ સરસ પ્રેઝન્ટેશન આપ્યું કે આપણને બધાને ખ્યાલ આવે સ્ટેપ બાય સ્ટેપ કે આપણે ઈકેવાયસીની પ્રોસેસ અને આધાર અપડેશન સાથે ઈકેવાયસીની પ્રોસેસ કઈ રીતે કરવાની છે। આપે જેમ જોયું કે ગઈકાલથી આપણે મોડ્યુલ કાર્યરત કર્યું છે, તો આપના જે પણ કંઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, તો આપ નીચે જે ટોલ ફ્રી નંબર ડિસ્પ્લે થાય છે તેના ઉપર આપના પ્રશ્નો મૂંઝવણ પૂછી શકો છો। આપણે આ ઈકેવાયસીની પ્રક્રિયા જેમ બને એમ ઝડપથી પૂર્ણ કરવાની છે। આ માટે આપણે જે અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને જે સામાન્ય વહીવટ વિભાગ છે, પ્લાનિંગ ડિવિઝન, એ પણ એની સતત એની નોંધ લે છે અને એનો રિવ્યૂ કરવામાં આવે છે, સમીક્ષા કરવામાં આવે છે। હમણાં 2 દિવસ પહેલાં જ આપણે જિલ્લા વહીવટી તંત્ર સાથે મિટિંગ કરી અને જે આધારના પ્રશ્નો છે, જે ઈકેવાયસીના પ્રશ્નો છે, એની પણ સમીક્ષા કરવામાં આવી હતી। તો આપ આપના પ્રશ્ન જે નીચે દેખાય છે તે ટોલ ફ્રી નંબર ઉપર પૂછી શકો છો। મીનવાઇલ હું પ્રોફેસર અમિત પંડ્યા સરને વિનંતી કરીશ કે આપનું માર્ગદર્શન કરે। નમસ્કાર મિત્રો, મેડમે જે રીતે કીધું એ પ્રમાણે આપણે ઓલરેડી 52% લક્ષ્યાંકને મેળવી ચૂક્યા છે અને 100% લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છે। આજના કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના ઘણા પ્રોફેસર મિત્રો આપણી સાથે જોડાયેલા છે। તો મારે ખાસ એમને 2-3 સૂચનાઓ એ આપવાની કે ભારત સરકારની કોઈ પણ યોજના હોય કે રાજ્ય સરકારની કોઈ પણ યોજના હોય, સ્કોલરશિપ યોજના હોય કે અન્ય કોઈ યોજના હોય, તો વિદ્યાર્થીઓને આપણે ખાસ કહેવાનું થશે કે આ યોજનાઓનો જો લાભ લેવાનો હોય તો એના માટે ઈકેવાયસી કમ્પલસરી કરાવવું પડશે। પ્રોફેસર મિત્રોને ખાસ જાણવા હશે જ કે આપણી પાસે હાલ 3 પ્રકારના માધ્યમો ઉપલબ્ધ છે જેના થકી આપણે ઈકેવાયસી કરાવી શકીએ છીએ। એમાં એક તો છે માય રાશન એપ, જે વિદ્યાર્થીઓ કોલેજમાં પડે, આપણા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કોલેજમાં અભ્યાસ કરતા હોય એટલે મેચ્યોર હોય, તો ઈકેવાયસી જો કરાવવું હોય તો માય રાશન એપ દ્વારા પણ વિદ્યાર્થીઓ પોતે જાતે પણ કરી શકે છે। એ ઉપરાંત આપણે જે લગભગ જે એસએસઓ, જે હાયર અને ટેકનિકલ શિક્ષણના જે એસએસઓ છે, એવા લગભગ 200 એસએસઓને આપણે પીડીએસ પ્લસ એપ્લિકેશનના રાઇટ આપણે આપી દીધા છે। તો જો સામૂહિક રીતે જો કોલેજમાં પણ જો વિદ્યાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે તો આ કામગીરીને ઝડપથી પૂરી કરી શકાય અને વિદ્યાર્થીઓને આ બાબતે માર્ગદર્શન પણ આપી શકાય। આપણે આની જે ઈકેવાયસીની કામગીરી છે એની સંપૂર્ણ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ છે। આ સિવાય પણ જો આપને કંઈ તકલીફ લાગતી હોય તો આપણી સાથે આજે પેનલમાં તજજ્ઞો હાજર છે, આપના પ્રશ્નોનું નિરાકરણ અહીંથી પણ આપણે કરી શકીએ છીએ। પરંતુ આ કામગીરી આપણે ઝડપથી પૂર્ણ કરીએ એ દિશામાં પ્રયત્ન કરીશું। हेलो, बताइए। हाँ सर, किशनगंज जिले से बात कर रहा हूँ। सर एक सीनियर सिटीजन है, 70-75 प्लस के, 3-4 लोग हैं। तो उनको ये प्रॉब्लम आ रहा है, बायोमेट्रिक डेटा डज नॉट मैच आ रहा है फेस को कैप्चर करने के बाद, और फिंगरप्रिंट डेटा मैच नहीं हो रहे। तो इसलिए मैंने आधार सेंटर भेजा था उन लोगों को। हाँ, तो उधर मोबाइल नंबर रजिस्टर करने के लिए बोला था दूसरा कोई। ठीक है।
तो उधर जो अपडेट करते हैं आधार, तो उधर वेरिफिकेशन नहीं हो रहा है आधार कार्ड। नहीं, उनके आधार के साथ मोबाइल नंबर लिंक है या नहीं है? लिंक तो है, लिंक तो है। लिंक है। तो अभी ऐसे जो केसेस हैं, जो सीनियर सिटीज़न हैं जिनका बायोमेट्रिक मैच नहीं हो रहा है और उनके आधार के साथ एक मोबाइल नंबर लिंक है, ऐसे केसेस के लिए सप्लाई ऑफिस के अंदर ऑलरेडी एक प्रोविज़न है कि वो स्पेशल केसेस में ई-केवाईसी कर सकते हैं, बट कंडीशन वहाँ पर एक ही है कि आपके आधार के साथ मोबाइल नंबर लिंक होना चाहिए। तो ऐसे जो भी केसेस हैं, सीनियर सिटीज़न है जिनका बायोमेट्रिक मैच नहीं हो रहा है, वो सप्लाई ऑफिस में जाकर स्पेशल आपके कैटेगरी में ई-केवाईसी कंप्लीट करा सकते हैं। એજ ગ્રુપ શું છે આ લોકોનું? 75। 75 ડિસ્કનેક્ટ. અન્ય જિલ્લામાંથી કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો કહી શકે છે. મિત્રો, આજથી આમ જોઈએ તો નવું જે આધાર અપડેટ કરવાનું આપણે ફંક્શન આપીએ છીએ ફેસિલિટી, જે માત્ર પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં છે, જેમાંથી તમામ વીસી મિત્રો ગ્રામ પંચાયતમાંથી સિટીઝનને અપડેટ કરી શકશે. એફપીએસ હોલ્ડર દુકાનદારો પણ જે નાગરિકોના આધાર મિસમેચ કે રોંગ સીડિંગ છે તે પણ અપડેટ કરી શકશે. આ સિવાય નાયબ મામલતદાર તથા રેવન્યુનો જે બી સ્ટાફ છે આઈટીઆઈમાં, તે દરેક લોકો પોતાનું આધાર પણ નાગરિકોનું જે સિટીઝન છે એનું અપડેટ કરી શકશે. શિક્ષકો આચાર્ય મિત્રોને પણ આજથી જ એનું રાઇટ્સ ઓપન કરી દેશું. જે બાળકોનું બાકી છે કે રોંગ આધાર હોય તે અપડેટ કરી શકે. હવે આ પ્રોસેસ કરો અને જે કાલથી પ્રશ્નો આવે છે, જે કંઈ બી હોય તો તમે તમારી ચેનલ થ્રુ અમને મોકલજો. ભાવનગરથી પ્રશ્ન છે, આપણે લઈ લઈએ. हेलो सर. बताइए। हेलो હા, બોલો. સર, હું ભાવનગર જિલ્લામાંથી વ્યાજબી ભાવના દુકાનદાર વાત કરું છું સર. જી સર, આપણે જે પીડીએસ પ્લસમાં નવું અપડેટ આપ્યું છે, અપડેટ આધાર, જી એ સર આપણે અલગ રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર લિંક હોય तो पीडीएस प्लस द्वारा જ કરી શકશું કે સર આપણે પોર્ટલ द्वारा वीसी द्वारा કરી શકશું? वाला केवल आपका पीडीएस प्लस में तो दूसरे कोई का राशन कार्ड का सर क्या है अलग दूसरे किसी रेशन कार्ड में लिंक है तब भी आपका अपडेट हो जाएगा. अलग जिले का है, अलग तालुका का है, तब भी अपडेट हो जाएगा. प्रोवाइडेड की एक ही कंडीशन है कि जिस भी मेंबर के सामने दूसरे, जैसे आप बोले कि दूसरे डिस्ट्रिक्ट का है, तो जिस मेंबर के सामने दूसरी डिस्ट्रिक्ट में सीट है उसने केवाईसी ना किया हो तो आप अपडेट कर सकते हो. उसके मेंबर में सर क्या है, उसका रेशन कार्ड में केवाईसी होना नहीं चाहिए? नहीं, मेंबर के जैसे आपका आधार है, मेरे सामने लिंक है, अगर मैंने केवाईसी कर दिया दैट मीन्स कि मेरा आधार है वो, तभी मैंने केवाईसी किया है, तो आप अपडेट नहीं कर पाओगे. अगर मैंने केवाईसी नहीं किया है दैट मीन्स कि गलत होगा, तभी मैं नहीं कर पा रहा हूँ, तो उस केस में आप अपडेट कर सकते हो. और उसके मेंबर का सही आधार कार्ड है, उसको उसने केवाईसी उसके रेशन कार्ड में एक मेंबर का हो जाएगा, तो उसके बाद कोई दिक्कत नहीं आएगी ना सर? नहीं, करना तो सबका है आपको आधार कार्ड. मेरा आधार कार्ड है, दूसरे रेशन कार्ड में लिंक है सर. उसको तो पता नहीं होगा मेरे मेंबर में से एक आधार कार्ड मिसमैच है, तो उसने अपना खुद का कर लिया. ठीक है, हाँ, तो उसमें तो कोई दिक्कत नहीं होगा ना सर? हो जाएगा. ओके सर. और सर मेरे पीडीएस प्लस में एरर आ रही है सर, वो बता सकते हो इसके बारे में? क्या एरर आ रही है? क्या एरर सर क्या इसमें सर सर्वर एरर इसलिए क्या रहा है, और उसमें से सर अनइंस्टॉल करके इंस्टॉल भी किया. मेरे डिवाइस में भी अनइंस्टॉल करके इंस्टॉल भी किया, तब नहीं आ रहा है. ऐसी कोई एरर है नहीं है. आप एक बार वापस से उसका कैश क्लियर कर दीजिएगा. बेसिकली क्या होता है कि आप जो भी मोबाइल एप्लीकेशन अपने फ़ोन पे इंस्टॉल करते हो वो कुछ आपकी फ़ोन की लोकल मेमोरी यूज़ करता है, तो कई बार कैश में कुछ पुराने कंपोनेंट पड़े हैं या कुछ है, तो आप एक बार सेटिंग्स में जाकर ऐप में जाकर वो जो आपका एप्लीकेशन है पीडीएस प्लस, वहाँ पर स्टोरेज का एक ऑप्शन मिलेगा, स्टोरेज क्लियर कर दीजिएगा, उसके बाद चलाइएगा. फिर भी आपको कुछ इशू आ रहा है तो आप अपने डिस्ट्रिक्ट के या तालुका के जो भी चैनल्स हैं व्हाट्सएप ग्रुप वगैरह, उनके थ्रू आप स्क्रीनशॉट भेज दीजिएगा. कोई जिला તમામ નાયબ મામલતદારોને પણ ખાસ જોવાનું કે અલગ અલગ મોડથી જે આ આધાર અપડેટની
રિક્વેસ્ટ આવશે કેવાયસી માટે, એપ્રુવલ માટે તમારા લોગિનમાં આવશે. હવે આ અલગ મેનુમાં જ આપણે આપેલું છે કે તમે જે જનરલ કેવાયસી કરો છો એનાથી થોડુંક અપડેટ આધાર રિક્વેસ્ટ તમને અલગ મેનુ આપ્યું છે. ત્યાં ખાસ તમે સાવચેતીથી જ બધા ડેટા ચેક કરી જોજો, કારણ કે ક્યાંય કોઈની ભૂલથી પણ આ રીતે બીજાના સામે બીજી વ્યક્તિનું ખોટું સીટ કે ફરીથી કેવાયસી ન થઈ જાય. રાજકોટથી મોટા દડવા વિલેજ થી. જી હેલો. હા બોલો બોલો. એ મારે એ પ્રશ્ન છે કે માય રેશન એપ્લિકેશન છે ને, આપણે માય રેશન એપ્લિકેશન, એમાં આપણે જયારે ફેસ આરડી રહી ને, ફેસ આરડી એપ્લિકેશન. હેલો. हाँ हाँ बताइए, आगे बताइए. ફેસ આરડી એપ્લિકેશન માં એરર આવે છે 9708 ની. 9708 नहीं. પછી શું મેસેજ શું આવે છે? आपके आगे कुछ मैसेज भी आ रहा होगा. મેસેજ ને ઓટીપી, બે ઓટીપી લઈને પછી જયારે ફેસ સ્કેન કરું ને ત્યારે ફેસ આરડી એપ એરર 9708 રેડ લાઈન માં લખેલું આવે છે. नहीं, पहले आप ये फेस आईडी की जो भी एप्लीकेशन है आप उसका वर्जन चेक कर लीजिए कि प्ले स्टोर पे जो वर्जन है सेम वर्जन है, कुछ अपडेट है तो वो अपडेट कर दीजिए. इन केस नहीं हो रहा है तो वापस से, जैसा मैंने पहले बोला कि उसकी जो लोकल स्टोरेज है आपके फ़ोन का वो क्लियर कर दीजिए, उसके बाद ट्राई करिए. સર એમાં એવું હતું કે હું ઓનલાઈન નો શોપ ચલાવું છું, તો પેલા મેં ઘણા જ કેવાયસી કરેલા છે, હમણાં જ આ પ્રોબ્લેમ મારા ફોનમાં આવવા મળ્યો છે. नहीं तो फ़ोन में आपके जो एप्लीकेशन की लोकल स्टोरेज है वो क्लियर करके वापस से चेक कर लो. એટલે એક બે વખત મેં અનઇન્સ્ટોલ ને ઇન્સ્ટોલ કરેલી છે. अनइंस्टॉल नहीं, लोकल स्टोरेज क्लियर कर दो एप्लीकेशन का, उससे हो जाएगा. અને એક એ પ્રશ્ન હતો મારો કે આપણે આજે વીસી અને દુકાનદારને ને એને આ કામગીરી આપી તો આપણે સીએસસી માં જો આપી હોત ને સર, उसके लिए आप आपके जो डिस्ट्रिक्ट के या तालुका के सीएससी ऑफिसर्स हैं आप उनसे बात कर लीजिए. હા ભાઈ આપ ક્યાંથી બોલો છો? सीएससी से. આપ ક્યાંથી બોલો છો? મોટા દડવા રાજકોટ. એટલે વીસી સીએસસી. सीएससी ऑपरेटर. પર્સન અંદર વ્યક્તિ. ઓકે, અન્ય કોઈ જિલ્લા? હા બોલો. એટલે હું છે ઝડપથી કામ ને વેગ મળે. ના ના, नहीं, તમે सीएससी તમારા के लिए आप सीएससी आपके जो भी डिस्ट्रिक्ट के या तालुका के कंसर्न सीएससी के ऑफिसर हैं आप उनसे कांटेक्ट कर लीजिए, वो आपको जैसा गाइड करें वैसा कर दीजिएगा. ઠીક છે સર. અન્ય કોઈ જિલ્લામાંથી પ્રશ્ન? એટલે નાયબ મામલતદાર મિત્રો ખાસ જે આવા આધાર રિક્વેસ્ટ આવે છે તો ખાસ તમે રાશન કાર્ડમાં શું મેમ્બરની ડિટેલ છે, આધારમાં શું ડિટેલ આવી છે, શું આપણે અપડેટ કરીએ છીએ, અને જે તે આધાર નંબર બીજે ક્યાં સીડ હતો તો તેમાં પણ તમારે જોઈ લેવાનું કે ના ખરેખર ખોટી જગ્યાએ જ સીડ હતો, કે જે આમાં આધારમાં નામ છે કે જૂની જગ્યાએ નામ બંને અલગ છે. ઓકે, દેવભૂમિ દ્વારકાથી. ફરીથી હા બોલજો. હા હા બોલો, આપણો પ્રશ્ન બોલો. આપનો જે પેરેલલ ચાલુ છે ને એનો ઓડિયો થોડો સ્લો કરી નાખો. હા બોલો. હવે આપણે થોડોક અમે ટકાઉ દેવા માટે અવસાન પામી ગયા છે, પછી અમુક લોકો દીકરી 7 વર્ષો થયા, એના નામ તમે તમારો અવાજ ક્લિયર નથી. શું પ્રશ્ન છે ખ્યાલ નથી આવતો. હું એમ કહેતો હતો કે થોડુંક હવે તમે મામલતદાર કચેરીને એવી ઓથોરિટી આપો ને કે જે લોકો વર્ષોથી અવસાન પામે, બરાબર? તમે ક્યાંથી બોલો છો? देखिए એના નામ ડિલીટ કરવા માટે, એના નામ ડિલીટ કરવા માટે. એને આપ કોણ બોલો છો? હા, એના નામ ડિલીટ કરવા પછી અમુક ઓકે ઓકે मैं इसके लिए थोड़ा सा કોઈ અન્ય જિલ્લા?
उसका प्लान कर रहे हैं इसलिए बोल रहा हूँ। તો આમાં આધાર અપડેટ જે છે એ ફરીથી આપણે કહી દઈએ કે 2 થી 3 મોડ છે એના. એક આધાર એ રીતે રોંગ હોઈ શકે કે બીજા કોઈનો આધાર આપણા પોત સભ્ય સામે જોડેલો છે, બીજા કોઈનો આધાર. બીજું એક કેસ એ હોઈ શકે કે આપણે આધાર જ નથી પણ સીડ નથી કરી શકતા, કેવાયસી નથી કરી શકતા કારણ કે એ આપણો આધાર બીજી જગ્યાએ છે. તો આ બંને કેસમાં આપણે આધાર અપડેટ કરી શકીએ છીએ. જ્યારે પણ કેવાયસી થઈ જાય એટલે જે આપણો આધાર કોઈ અન્ય જગ્યાએ સીડ થયેલો હશે તો ઓટોમેટિકલી ત્યાંથી નીકળી જશે. એટલે એનો પણ અમે અલગથી ટ્રેક રાખીએ છીએ. અને કોઈ પણ આધાર ડુપ્લિકેટ ન થાય ઇન્ટરનલી એ પણ આપણે આમાં ચેક રાખેલો છે. આધાર અપડેટની અંદર ઓપ્શનમાં એક ખાલી ઓટીપી એક્સ્ટ્રા આવશે આપને. અને અત્યારે ઘણા બધા એક્સરસાઇઝ થઈ છે અને ફિલ્ડમાં પણ આ માટેના ઘણી બધી રિક્વેસ્ટ પણ આવેલી છે સક્સેસફુલી. એટલે એનો મતલબ એ છે કે આ આપણી યુટિલિટી અથવા સર્વિસ પ્રોપરલી ચાલે છે. અમદાવાદ હેલો, હા, શું પ્રશ્ન છે આપનો? અમદાવાદ થી બોલું સાહેબ, જી. સ્કૂલના પ્રિન્સિપાલ બોલું છું. હા, મારે પ્રશ્ન એવું છે કે મારી શાળામાં જે બાળકો ભણે તેમાંથી 40% બાળકોના નામ રેશન કાર્ડમાં નામ જ નથી. ઓકે. તો બાળકોનું ફોર્મ ભરીને એકત્રીકરણ કરીને ફાઇલ મામલતદાર સાહેબને ત્યાં આપી આવીએ તો બધા બાળકોનું એક સાથે નામાકરણ કરાવી શકે ખરા એ લોકો? ના, આમાં જે તમે ત્યાં જઈને જે એની અરજી છે ને ડિજિટલ ગુજરાત થ્રુ જનસેવા કેન્દ્ર ઉપર કરતા છે અને ત્યાં પણ જે અરજદાર હોય છે એની બેઝિક બધા ડોક્યુમેન્ટ તમે સાથે રાખો અને અરજદારને પણ એનો એક ફોટો પાડવાનો હોય છે. એટલે એને એકવાર રૂબરૂ જવું જરૂરી છે સાથે. વાલીને જવું જરૂરી છે એવું ને? જી જી. આધાર પુરાવા સાથે તો કરી શકે. અથવા ઓનલાइन પણ डिजिटल गुजरात प्लेटफॉर्म पर કરી શકે છે. आपके केस में जो भी आपके कंसर्न सप्लाई ऑफिस हैं वहाँ के नायब आमदार से एक बार कांटेक्ट कर लीजिए, उनसे टाई अप कर लीजिए और कोऑर्डिनेशन में जैसा भी अगर वो बोलते हैं कि आप सेंट्रली फॉर्म भर के डॉक्यूमेंट भर के दे दीजिए तो बेसिकली आपको लोकल टाई अप करना होगा, उसके बाद आपकी प्रॉब्लम सॉल्व हो सकती है. શાળાનું નામ શું છે? કોલકટ્ટી. સ્કૂલ નેમ અન્ય કોઈ જિલ્લા? અન્ય કોઈ જિલ્લાને જો કોઈ પ્રશ્ન હોય તો ત્યારે રજૂ કરી શકે છે. આણંદ. ફરીથી કહેજો ને, આપનો પ્રશ્ન અવાજ નથી આવ્યો. બીજા રાજ્યમાંથી બાળક આવેલું હોય તો એનું કેવાયસી કેવી રીતે કરી શકાય? એનું રાશન કાર્ડ અહીંનું છે કે ત્યાંનું બીજા રાજ્યનું? ના, રાજસ્થાનનું છે. હા, તો તે આપણે મામલતદાર કે ઝોનલ ઓફિસે જઈને કરાવી શકશે. ઓકે, થેન્ક યુ સર. બીજું ખાસ એ પણ કહેવાનું કે આધાર કીટના જે પ્રશ્નો હતા ધીમે ધીમે તે પણ અત્યારે રિઝોલ્વ થાય છે અને જે કીટના તે બંધ હતી અથવા ઇનેક્ટિવ હતી ત્યાં પણ ઘણું બધું રાજ્યમાં દરેક જે આપણા સ્ટેટ રજિસ્ટ્રાર છે તેમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને કેવાયસી અથવા એનરોલમેન્ટ અને અપડેટની કામગીરીમાં પણ વધારો થયો છે. અને જે કોઈ બી હવે જે રોંગ સીડિંગ આધાર અથવા આધારના મોબાઈલ નંબરના સીડિંગ અથવા બાયોમેટ્રિક ડેટાનો પ્રશ્ન હોય ફિંગરનો, તો તે પણ ડેટા તમે હવે આધારમાં અપડેટ કરાવીને કેવાયસી ઝડપથી પૂર્ણ કરાવી શકો છો. અને દરેક એક નાયબ મામલતદારને તથા આધારની ટીમને ખાસ જે જિલ્લા કે તાલુકા લેવલે તમે સેન્ટર સંભાળો છો એ ખાસ વિનંતી દર વખતે કહીએ છીએ કે આપનું આધાર અપડેટ કે એનરોલમેન્ટ સેન્ટર છે તો ત્યાં તમારા તાલુકા કે જિલ્લાના બાકીના તમામ સેન્ટરની યાદી રાખવા વિનંતી. એટલે ઘણીવાર તમારે ત્યાં પ્રશ્ન હોય તો નજીકના સેન્ટરની તે મુલાકાત લઈ શકે. સુરત. हेलो सर जी, हमारे यहाँ बारडोली तालुका से मोटा गांव से बोल रहा हूँ जी. और हमारे यहाँ आधार की किट नहीं है सर और जी. यहाँ से 10 किलोमीटर दूर बारडोली जाना पड़ता है. કયું ગામ કયું કીધું આપ?
બારડોલી તાલુકાનું મોટા ગામ. મોટા ગામ. હા. ઠીક છે, આધારની કીટ માટે મૂકવાનું હતું સર. ઠીક છે, અમે ટીમને યાદી આપી દઈએ છીએ. હા, અને અહીંયા પોસ્ટમાં સર આવે છે આધાર કાર્ડ વાળો, પણ તે સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી, મતલબમાં 1 કલાક જ આવે છે સર. તો એના લીધે શું છે, ગરીબ પેલા જે મજૂર વર્ગ હોય તે સાંજે જ આવી શકે, સવારે નહીં આવી શકે, તેના માટે સર. ઠીક છે. આપના પણ જે તાલુકા કે જિલ્લાના પુરવઠા અધિકારીને જિલ્લામાં જાણ કરે તો મામલતદારશ્રીને જાણ કરી આ પ્રશ્ન અંગે ધ્યાન દોરજો. અમે પણ અહીંથી દોરી દઈએ છીએ. હા સર, હા સર. અન્ય કોઈ જિલ્લા? સ્મિતાબેન, બનાસકાંઠા. બનાસકાંઠા. માયરેશન એપમાંથી કેવાયસી કરીએ છીએ ને, તો એક વખત કરેલી છે ઈ કેવાયસી જી, બીજી વાર બતાવે છે ઈ કેવાયસી ફરી નામ, ઈ 2 જ નામ બતાવે છે. નહીં, એટલે પ્રશ્ન શું છે? તમને નામ નથી બતાવતા એ છે કે કેવાયસી નથી થતું? એક વખત ઈ કેવાયસી કરી દીધી, બરાબર સર? ઓકે. અને પેન્ડિંગ બતાવે છે. વળી કેવાયસી પર સ્ટેટસ ચેક કરીએ ને તો વળી લિસ્ટમાં નામ બતાવે છે. નહીં, કેટલા ટાઈમ પહેલા તમે ઈ કેવાયસી કર્યું એનું પછી જોવો છો? એ ઘણા 10 દિવસ આસપાસ. તો એનું તમે અંદર જઈને સ્ટેટસમાં કંઈ નથી મળતું, સક્સેસ કે એવું કંઈ? ના, એવું કાંઈ નહીં બતાવતું. ओटीपी पर फिर क्लिक करिए ना, जे नंबर नहीं ओटीपी पे नहीं जाना है आपको। वहीं पर जो आधार ई-केवाईसी वाला ऑप्शन है वहाँ पर नीचे एक येलो कलर का स्टेटस चेक करने का ऑप्शन है। वहाँ पर आप अपना आधार नंबर डाल के चेक कर सकते हो कि आपने जो रिक्वेस्ट लास्ट सेंड की थी उसका स्टेटस क्या है, पेंडिंग है या अप्रूव हो गई या रिजेक्ट हुई है। पेंडिंग बतावे छे सर। नहीं एमा पेंडिंग नहीं हुई। कौन सी तालुका का है? वाव तालुका। वाव का, ओके ઠીક છે, અમે ત્યાં જાણ કરી દઈએ છીએ। જો પેન્ડિંગ હશે તો વહેલી તકે તમારું એપ્રુવલ થઈ જશે। ઓકે, થેન્ક યુ સર। અત્યારે અન્ય બીજો કાર્યક્રમ પણ છે, જો કોઈને પ્રશ્ન હોય તો જણાવી શકે છે। ગીર સોમનાથ સર, મારે એક પ્રશ્ન એવો છે, મારી સ્કૂલમાં કે આધાર કાર્ડ મારું છે અને ફિંગર છે ને બીજા આવે, એટલે આધાર કાર્ડ મારું છે ને ફિંગર બીજાના એવા ન હોય, પણ તમારો નંબર જે છે એની સામે આધાર નંબર સાચો છે, એમાં ફોટો બીજાનો છે અને આધાર નંબર આધાર નંબર આતા છે, આધાર નંબર આતા છે તો ફિગર દેવા જાય ને તો થતા નથી। नहीं थता नहीं, वो अलग केस है। और आप बोले बीजाना है, वो तो अलग केस हो गया। आपके पास जो आधार कार्ड का प्रिंट है उसमें आपकी फोटो है, आपका नाम है, आपका मोबाइल नंबर है ना। नहीं, नंबर मेरा है, दो है हमारे स्कूल में, फिंगर देवा जाए तो फिंगर से मैच थता नहीं। फिंगर कहाँ पर देने जा रहे हैं, वीसी के पास या वीसी के पास नहीं, वहाँ सेंटर है वेरावल, सूत्रापाड़ा मामलेदार ऑफिस है। तो उनका आप पीडीएस प्लस मोबाइल एप्लीकेशन या माइग्रेशन से करवा दीजिए, फिंगर की जरूरत ही नहीं पड़ेगी। पीडीएफ किया है तो एमा શું પ્રોબ્લેમ થાય છે? એમાં નથી મેચ ન થતો, બંને છોકરીઓ છે ને બંનેને સાથે લઈ જાય છે, તો પછી અમે અહીંયા એમ કીધું કે તમે આ રદ કરાવો, એટલે પછી અમે ઓનલાઈન કરીને મેલ પર નાખ્યો છે, તો ઓનલાઈન એપનું પણ થતું નથી। એટલે રદ રાશન કાર્ડ માંથી કરાવવાનું છે કે આધાર માંથી? આધાર કાર્ડ માંથી।
તો પછી એના માટે અલગ પ્રોસેસ છે, એટલે તમારે નજીકના આધાર કેન્દ્ર ખાતે જઈ આધાર સેન્ટર બેન આધાર સેન્ટર પર હું 2-4 વખત ધક્કા ખાઈ આવ્યા. બંને છોકરીઓને પણ સાથે લઈ ગયા, બંને વાલીને લઈ ગયા. તમારી ડિટેલ આપો ને, તમે કયા ગામથી બોલો છો? અમે આધારની ટીમ સાથે વાત કરી અને આનું સોલ્યુશન લાવીશું. ઉમરી પે સેન્ટર સારા છે. ઉમરી પે સેન્ટર ને? હા, ઓકે. હા, સુત્રાપા તાલુકો, બરાબર? જી જી. હા. અન્ય કોઈ જિલ્લા? ખેડા? શું થયું? ડિસ્કનેક્ટ થઈ ગયું? ખેડા? ડિસ્કનેક્ટ થઈ ગયું. પૂછીએ કદાચ પાછો જોઈન કરે. સુરત. बताइए आपकी क्या क्वेरीज है? नमस्कार सर, सूरत लिम्बायत पुरवठा जोन ऑफिस से बात कर रहा हूँ। सर, जो साइलेंट कार्ड होते हैं ना, साइलेंट में, हाँ, उसमें जब आधार लिंक अदर गलत सीड है तो वो चेंज करने का कोई ऑप्शन नहीं आ रहा है, तो उसका कोई सॉल्यूशन? नहीं, आप पीडीएस प्लस से तो कर सकते हैं। पीडीएस प्लस से, लेकिन जो साइलेंट है वो भी कर सकते हैं? उनका भी कर सकते हैं, उनका भी कर सकते हैं आप। ओके ओके। આના બાદ એક અન્ય કાર્યક્રમ પણ હોય. અત્યારે આપણે કામગીરી આ કાર્યક્રમ પૂર્ણ કરીએ. મેડમને વિનંતી કરું. અન્ય કોઈ પ્રશ્ન ના હોય તો પછી આપણે આગળ વધીએ. કોઈ પ્રશ્ન હોય તો અત્યારે આપ ડાયલ કરી શકો છો નંબર, અને જો ન હોય તો આપણે આગળ વધીએ, કાર્યક્રમ પૂર્ણ કરીએ. તો આજે જે આપણે ચર્ચા કરી એ આપણે એકવાર સમરાઇઝ કરી દઈએ કે આપણે જે આધાર અપડેશનનું ફીચર છે એ પીડીએસ પ્લસમાં જ આપેલું છે, ફક્ત વેબમાં એ નથી. ગીર સોમનાથનો એક પ્રશ્ન લઈ લઈએ. ગીર સોમનાથ. ગીર સોમનાથ. હેલો. હા, બોલો. હા સાહેબ, મારે એક પ્રશ્ન હતો કે વિદ્યાર્થીઓને કેવાયસી કરવાનું જે ઓપ્શન આવે છે ને, પીએચડી પ્લસ થી સ્કૂલ થી વાત કરું છું સાહેબ, તો પીએચડી પ્લસ માંથી એનું કેવાયસી માટે રિક્વેસ્ટ કરું છું ને તો અમુક વિદ્યાર્થીઓને શું કહે કે ઓટીપી નથી આવતો સાહેબ, એના આધાર નંબર જે લિંક છે ને એ પ્રમાણે. नहीं, आपको पहले यही देख लेना है कि उनके आधार के साथ जो मोबाइल नंबर लिंक है, पहली चीज़ कि वो लिंक है या नहीं। अगर लिंक है तो वो नंबर एक्टिव है उनके पास, आज की डेट में वो यूज़ कर रहे हैं? हाँ सर, वो एक्टिव है, उसी नंबर से मैं बार बार मैं ट्राई करता हूँ पर उसमें वो ओटीपी आता ही नहीं है, तो क्या करना है सर? देखिए, ओटीपी ना आने के तो केसेस नहीं हैं, क्योंकि आधार से ओटीपी जो भी जनरेट हो रहा है नंबर सही है तो वो ओटीपी आएगा। नंबर सही है सर, उसमें क्या होता है सर, मेरे 2 या 3 स्टूडेंट का ऐसा है कि सेम नंबर है, नंबर एक्टिव है, रिचार्ज भी है, सभी है, लेकिन उसमें ओटीपी आता ही नहीं है। वो એ પ્રશ્ન નથી. આપ છે ને એવું હોય તો બાળકનું આધારની યુઆઈડીની સાઇટ ઉપરથી એકવાર આધાર કાર્ડ ડાઉનલોડ કરી લો. એમાં તમને ઓટીપી પૂછશે ને, ઈ ઓટીપી તમને મળે છે કે નહીં. જો ન મળે, એ મળે છે પ્લસ આધાર કાર્ડ ડાઉનલોડ બી થાય છે, પણ પીએચડી પ્લસ માં સાહેબ જે ઓટીપી આવવો જોઈએ ને આગળ વધવું જોઈએ ને લોગિન આપણું, એ નથી વધતું સાહેબ. તો એનો કોઈ પીએચડી પ્લસ એપ્લિકેશન માં કોઈ એરર હશે કે પર્ટિક્યુલર કેસની જે ડિટેલ છે ને, થોડીક રાશન કાર્ડ નંબર અને બાળકનું નામ, એટલી ડિટેલ આપ તમારા જે એસએસએ સમગ્ર શિક્ષાની ટીમ જે ટીચર પોર્ટલની છે એના થ્રુ અમને એક મોકલાવી દો ને, અમે જોઈ લઈએ છીએ. હા સાહેબ, ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં સાહેબ. મેલ કરી દઉં તો ચાલશે ને સાહેબ? હા, ચાલશે. ઓકે ઓકે, થેન્ક યુ. ઠીક છે મિત્રો, તો આપણે જે આજે ચર્ચા કરી એ મુજબ આધાર અપડેશનની કાર્યવાહી અને ઈ કેવાયસી બંને અલગ વસ્તુ છે.
આધાર અપડેશન માટે આપણે નજીકના સેન્ટર, પોસ્ટ ઓફિસ, બેંકમાં જઈ અને આપનું આધાર અને બાયોમેટ્રિક આધાર અપડેટ નહીં થાય, બાયોમેટ્રિક ડિટેલ્સ અને આપનું જે મોબાઈલ નંબર છે એ અપડેટ કરાવી શકો છો. એ સિવાય પણ આપણે જે જિલ્લા વહીવટી તંત્ર છે એમને જે તે જિલ્લા, તાલુકા અને ગામની જરૂરિયાત ધ્યાને રાખી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે આપણે જે કીટો છે એ કીટ ફાળવવા માટેનું એમણે શિડ્યુલ પણ કરેલું છે. એ સિવાય જે પીડીએસ પ્લસ છે એમાં આપણે કેવાયસી કરવા માટે જે આધારના પ્રશ્નો આવે છે કે અન્યનું ખોટું આધાર સીડ થઈ ગયું, એના જે ફીચર્સ આપ્યા છે, તો એમાં પણ જો આપને એરર્સ કેવું આવતું હોય તો આપ સૌથી પહેલાં જે પીડીએસ પ્લસ એપ્લિકેશન આપની જૂની હતી એનું વર્ઝન અપગ્રેડ કરી લેવું. એ સિવાય જો આધાર આરડી સર્વિસની કોઈ એરર આવે તમને, તો આધારની એક આરડી સર્વિસ પણ એનું જો અપગ્રેડેડ વર્ઝન આવી ગયું હોય અને તમારામાં જૂનું વર્ઝન હોય તો એ વર્ઝન પણ અપગ્રેડ કરી લેવું, તો મહદઅંશની જે તમારી સમસ્યાઓ છે એનો ઉકેલ લાવી શકાય. એ સિવાય જે આપણે આજે વાત કરી કે અલગ અલગ જે પ્રશ્નો આવે છે, તો આપણા જે ટોલ ફ્રી નંબર છે, તો એ ટોલ ફ્રી નંબર ઉપર પણ આપ આપના પ્રશ્નો પૂછી શકો છો અથવા આપની કોઈ સમસ્યા હોય તો જણાવી શકો છો. તો આધારને જે કીટ રિલેટેડ છે, બાયોમેટ્રિક રિલેટેડ કોઈ પ્રશ્ન હોય અથવા ઓપરેટર રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો આપણું જે આધારનું સ્ટેટ લેવલનું કોલ સેન્ટર એક બનાવેલું છે એમાં તમે પૂછી શકો છો. એનો નંબર છે 07923255740. રિપીટ કરું છું, 07. તો આપણું જે આધારનું સ્ટેટ લેવલનું કોલ સેન્ટર એક બનાવેલું છે એમાં તમે પૂછી શકો છો. એનો નંબર છે 07. કોઈ લગતા પ્રશ્ન હોય, ડિજિટલ ગુજરાતને લગતા પ્રશ્ન હોય અથવા કેવાયસીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આપણી જે ડિજિટલ ગુજરાતની હેલ્પલાઇન છે એની ઉપર પણ પૂછી શકો છો. એનો નંબર છે 1800-233-5500. રિપીટ કરું છું, 1800-233-5500. આ સાથે આપણે જે પ્રશ્ન હતો કે આધાર કાર્ડમાં જો મૃત્યુ પામેલ, આધાર કાર્ડ નહીં, રેશન કાર્ડમાં જો મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ હોય અથવા તો પ્રશ્ન હતો કે આધાર કાર્ડમાં જો મૃત્યુ પામેલ, આધાર કાર્ડ નહીં, રેશન કાર્ડમાં જો મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ હોય અથવા તો શું કરવું. તો એના માટે આપણે જે ફોર્મ નંબર 4 છે રેશન કાર્ડનું નામ કમી કરાવવા માટેનું, એ નામ કમી કરાવવા માટેનું ફોર્મ ભરી અને આધાર પુરાવા સાથે તમારે નજીકની મામલતદાર ઓફિસે, સપ્લાય ઓફિસે આપવાનું થશે. આ સિવાય આપ જે આપણી ડિજિટલ ગુજરાતની પોર્ટલ છે એના થ્રુ ઓનલાઈન પણ અરજી કરી શકો છો. તેવી જ રીતે જે નામ એડ કરવાની પ્રોસિજર છે એના માટે આપણે ફોર્મ નંબર 3 ભરવાનું રહે છે અને એ પણ આપણે ડિજિટલ ગુજરાત પર ઉપલબ્ધ કરાવ્યું છે. એ સિવાય આપણે નજીકની પુરવઠા કચેરી પર જઈ અને પણ તમે ફોર્મ આપી શકો છો. જે આપણે અમદાવાદથી સોલા સ્કૂલમાંથી એક પ્રશ્ન હતો કે ઘણા બધા વિદ્યાર્થીઓના રાશન કાર્ડમાં નામ ઉમેરવાના બાકી છે. તો આપણે જે અમદાવાદમાં જે વહીવટી તંત્ર છે એમાં ફૂડ કંટ્રોલર ઓફિસ છે અને એની નીચે આપણે ઝોન વાઇઝ દરેક ઝોનલ ઓફિસીસ પણ કાર્યરત છે. તો આપ જે આવા જે બાળકો છે એનું એક અલગથી ફોર્મ ભરાવી અને એના આધાર પુરાવા તમામ સાથે કરી અને જે પુરવઠા કચેરીની ઝોનલ કચેરી છે નજીકની ત્યાં પણ સંપર્ક કરી શકો છો. તો આપ ઝડપ વહેલી તકે આપણે કામગીરી એ પૂર્ણ કરાવી શકીએ છીએ. તો અન્ય કોઈ પ્રશ્ન નથી અને આપણે હવે આ કેવાયસીનું અભિયાન જે ચાલુ કર્યું છે તો એને વહેલી તકે આપણે પૂર્ણ કરીએ અને જે આપના પ્રશ્નો હોય તો આપણે જે હેલ્પલાઇન અમે કહી એના ઉપર પણ નોંધાવી શકો છો. આ સિવાય અમારો જે દર ગુરુવારે તાલીમ કાર્યક્રમ યોજાય છે એમાં પણ આપ પૂછી શકો છો. તો આપણે હવે આ કેવાયસીની જે આપણું અભિયાન છે એને આગળ વધારવા સતત પ્રયત્નો કરતા રહીએ. આભાર.